માની જવું પડ્યું. બોલો, પરિબાપુ છે જુનાગઢમાં વકીલ. એક દી સવારમાં જઈને આમ ઓફિસ ખોલી ત્યાં કાગળિયા રેલમ છેલમ. એને એમ થયું કે ઓહો કોઈ મોટી પાર્ટીનો કેસ છે તો સામેવાળા કોઈ આ ફાઇલ લઈ ગયા છે શું. એ કાગળ બધા ભેગા કર્યા, ફાઇલ તો મળી ગઈ, બધું ગોઠવીને મૂકી દીધું. કેસ લડી આવ્યા. સાંજે દુકાન જેમ માણસ વેપારી બંધ કરે એમ વકીલે ઓફિસ બંધ કરી, તાળું મારીને વહી ગયા. બીજે દિવસે સવારે આવ્યા ને તો પાછી કાગળની રેલમ છેલ ઓફિસમાં વળી બધા ભેગા કરી રાખી દીધા. સાંજે પાછા તાળું મારીને વહી ગયા. ત્રીજે દિવસે આવ્યા તોય કાગળિયા રેલમ છેલમ. તે વકીલ સાહેબને એમ થયું તાળું બંધ છે, આમાં કોણ ગરી જતું હોય છે કે આ ચેક કરવું છે. પણ બન્યું તો એવું, ગયા વર્ષે વરસાદ બહુ પડ્યા, પરિબાપુની ઓફિસ